તો મિત્રો આજે આપણી સાથે છે એક કોન્સ્ટેબલની તૈયારી કરતો ભાવનગરનો વિદ્યાર્થી જય માતાજી બધાને. અને એને આજે આપણે પૂછવાના છીએ કે કેમ એ એક્ઝામની તૈયારી કરે છે અને સાથે જ સાથે ગ્રાઉન્ડની કેવી તૈયારી કરે. તો અમારો પેલો એ પ્રશ્ન છે કે તમે કેટલા વાગે જાગો છો અને કેટલા વાગે તમે રનિંગ કરવા જાવ છો? એકચ્યુઅલીમાં એવું હોય કે અમે છે ને 5 વાગે વહેલા ઊભા થઈ જાય અને સીધા મોટર ધોયા વગર છે ને ડાયરેક્ટ ગ્રાઉન્ડમાં પૂગી જાય અને બચ્ચો મીટરના છે ને 2 રાઉન્ડ મારી. પણ મેં તો એવું સાંભળ્યું છે કે છોકરાઓ માટે તો 5000 મીટરની હોય, 5 કિલોમીટરની જ હોય રનિંગ. હા, એ 5000 જ હોય, છોકરાને 5 કિલોમીટર જ હોય. પણ એમાં એવું હોય કે અમે છે ને વાહમાં દોડીએ, પછી એમાં જો 1600 કિલોમીટર પૂરું થાય ને એટલે અમે વાહ ઉભા રહી જાય, પછી અમે નો આગળ દોડીએ. પાક્કું જ છે કે જે આ તમારી ફ્રેન્ડ છે એ પોલીસમાં લાગી જશે એટલે તમારી સાથે જ લગ્ન કરશે અને તમને જ પગાર આપશે? કેમ નો આપે? શું કામ નો આપે? એ મારી ફ્રેન્ડ છે, અમે એકબીજાને લગ્ન કરવાના કોલ આપેલા છે. એ જેવી લાગી જાય ને પોલીસમાં એટલે પગાર મને જ આપશે. ને એને મને એમાંથી કીધું હતું કે પછી તમે તૈયારી કરજો ને તમે IPS માં લાગી જજો. તો અમે એકબીજાને કોલ આપેલા છે.